ટોણું રે આ અંબાલાલ થી એ કંટાળ્યા ત્રણ દાડા થતા નહીં કે એ આજ વરસાદ આવશે અને વરસાદ થી અમે કંટાળ્યા છીએ દે મારા પૂળાની પત્તર ફાડી નાખી જા હવે એના પાછા હુકવવા પડું છે એ મારા વીરાની ગાડી ઉપડી રે હોરા જઈને ઉતરી વે વૈના વદર રે હોરા કાકા હાલ્યા ગાડીઓ તો હેડી અલ્યા ગાડીઓ પણ હની ગાડીઓ હેડી એમ તો કે ના તમે તો જેલા ખરા એટલે કશું ખબર જ ના હોય અલ્યા ગાડીઓ પણ તું ચોખવટ કરી તો મને ખબર પડે ઓણાની ઓહો અલ્યા તું જોવું તો અમારા પહેલા જમાનામાં પહેણાવે તો આમ તો અમારા અમે કોઈ તારા બાપના હમું આવું કઈ ના હાથ છે કે મારે વહુ લેવા જવું છે અને અત્યાર ના તો કાકા મારે વહુ લઈ આવો તે તો પેલા ના કહે કે અત્યારે તો જમાનો બદલાઈ ગયો હું જમાનો બદલાઈ ગયો છે દિવાળી આવે છે તે તો અમે લઈ આવશું તમારે ના જવું ભાઈ હું મારું સટરી હલકારું તારા ના જવાય લે કણ ઈ સમ ના જવાય ઈ વેવાઈ ના ગોદરા તાર જઈને ઉભું રહેવા હજુ તો 12 મહિના આવા પહેલી દિવાળી આવે છે તાર તમે જતા રહીશ પછી હું જઉં ચમ કોઈ નહીં જઈએ અમારા ઘેર બાયડી આવે કોઈ આમ સારું નહીં લગાડવું હોય આ બધા બાયડીઓ ઘેર આવી જઈ એ તો વાહન ગવા વેલા લઈ આવ્યા આપણો થઈ ગયો હવાનો તાર આપણો ઓછો આવ્યો તો એટલે લઈ આવશું હેડ ને ચાણી હેડ હું બોરભાઈ કહું તે ના હોય તો પછી ચાણી કે આ દિવાળી આવી છે હેડ હું હાલત જાઉં આ પૂરા આટલા સીધે ખંચેરી નાખ ને ભેગા ગોઠવી દે હેડ હું હાલત જાઉં બોરભાઈ નીકળ હેડ તો હું ગોઠવી દઉં હાલ જો ફાઈનલ ગોઠવી દેજે પાછો કો તમે તાર ખાવામાં જોર રાખો દોવા બેચ છે એટલે પાટો મેલવા છે તારે ખાવામાં તો હુતર છે તે પાટો જ મેલે કે હુકી તાર નાખો એટલે પરવીનજી હો આવો ચેતનજી આટલો પૂળો કાપી દેવાજો કાપો હવે તમારાથી પૂરું કપાતું નહીં આવવાની ધાર જતી રહી છે યાર લે હડો તોથી ભૂલા પડ્યા કે હડો ભૂલું પડવું જ પડે કે હવે તાર આ ટોણું આવ્યું છે એટલે ભૂલું તો પડવું જ પડે કે ના ટોણું આવી એટલે યાદ આવ્યું અત્યારે તો આયા કદી તમે હવે વાતમાં જતા હોય તોય નહીં બોલાવતા ઘેર હગો કરાય તોય આવતા નહીં પછી અમાર તો આબુ જ પડે કે ના ઈ થઈ નીકળીએ તાણી તો દોઢા તાચીને બેઠા હોય આમ ચાની રકેબી હોય તો આમ ફરી જાય છે ને હવે તો કે આયા છે હોય હું મોઢું લઈને આયા છો પરવીનજી હવે તમે મોરવાઈ છો અને અમારા ઘેર બાયડી લાવવાની છે એટલે આબુ જ પડે કે યાર ના એમ કહો કે ગરજ પડી એટલે આયા છો હની ગરજ ઓમાં ગરજ હની કો ખબર છે કે આ વાણું આવ્યું છે ઓન લઈ જવા પડશે નકા આવશે નહીં ના તમે તો હવે યાર અમાર તો આટલી વખત તો લઈ જવા પડે કે ના લઈ જવા પડે અસલ અર્ટિકા ગાડીમાં લઈ જવા પડે ના લઈ જવામાં તો હો તમે તાર પણ દાગીનો નું શું કર્યું કે હડો દાગીના તો લઈ જાઓ પરવીનજી દાગીના તો કોઈ તમારા ઈકણ તમારા હારાન છોડીને આપણે કોઈ એને બુઠી નહીં લાવીએ ઘેર ના એ પહેણવા જાય એ દાડે કોકના માજીન લાયા હતા તે તો મારી આબરૂથી એ પહેણાયા નકા તમારી આખી ઝોન ઘેર આવતી હતી પાછી પરવીનજી એ દાડા તો આ તો હું થોડો વટમાં નતો થોડો પૈસા ટકે થોડો પેલો એ તો નકા તમારા હારા નીકળ હું વિવાદ જેવા કરો ખબર છે ઝોન જેવી લઈને તો તમને ખબર નહીં હોય વારો વાહ આખા ગામમાં ખબર છે તારી તો જપ આ તો મારી ભૂલ થઈ જાય કે હું તારા છોકરાનું હગું કરાય કોક બીજાનું કરાય તો સારું હતું કોઈ તકતું નતું એનું કરાય અમે કોઈ જેવા હું ઈકન પેલા લાજ્ય છીએ હું કોઈ કજાડા જેવા છીએ ઈકન જેવી વાત કરો છો તમે આખા ગામમાં મારી એ મોડો 18 વાગ્યા હોય લઈને આયા અમાર ભત્રીજી પછી એ 2 દાડા દાગીના નતા પહેરે ને તમે કના લાયા હતા એ પહેરેલા ઘટાઈને લઈ જતો દાગીના કેટલી આબરૂ જઈતી એ બાપડી સોની મોની ઘરમાં બેહી રહી હતી વાત કરો છો હવે પરવીનજી એ અમારી ભૂલ થઈ જાય બીજું શું કીએ કોહડો ભૂલ નહીં તો દાગીના વણા એકણ પગ મેલવામ નહીં આવા તમને કહી દઉં છું ના દાગીના તો લાયો છું અસર તમે તાર હેડો માર હંગાજી ના દાગીના લઈને આવો પછી જવામાં આવશે હેડો બેડો એમને કદી કહેવા નહીં આવવાનું મારા વગણા તમને કહી દઉં એટલે અમારા કારણે તો મારી આબરૂ થઈ મારી હારી એટલે કે કેમ અમારી કાન વેવાઈ ના ગોદરા આબરૂ નહીં હોય હે પરવીનજી તમે હું વાત કરો છો હેડો ઘેર દોવા દાગીના લાઈન મેલ્યા છે હું આબરૂ માં ગાલી મેલી છે ઘરમાં વાત કરો તમે આવો છો કે નહીં આવતા એની વાત કરો બીજી પછી ચર્ચા કરો હવે તો આટલી વખત અમે આ પડ્યા છે અમે તે આબુ તો પડશે અને અમારો હગો છે એટલે આવશું પણ દાગીના હશે તો આવશું ના લાયા છીએ તમે આવો કે નહીં આવતા એમ કહો ના આવું હેડો
દાગીના હશી તો આયો હું તો ચોખી આ તો જેટલી વાર બોલ્યો હું આર્યું તમને યાદ રહે એટલા માટે કીધું. ના ના કોઈ ખોટું બોલતા છે તમારા આગળ દાગીના વગર થોડા ઈકણ જાવ અમે. હાર હેડો તમે તાર તૈયારી કરો બધું થઈ જાય પછી મને ફોન કરો હું આવું છું. તમે ચાર પૂરો કરીને તરત જ આવો. હેડવું છે તરત સીધું. હારું જોન વાંચી હોય કોકને ચાર પૂળો કરવા દો. હાર કરો એ તો મરવાઈ થયા છો તો હવે કોઈ અમે તમને કોઈ થોડા હેરાન તો કરશું જ કે આટલું ટોણું હવે પછી ના, તમે ત્યાં નહીં આવો તો ચાલશે પાછું છોકરો ને વહુ બે આવશી ને જશી. એ તો હવે આ ભોગવવું જ પડશે કે અમે કર્યું છે એવું તે અમારે જ ભોગવવું પડશે. કોઈનો હગો કરાવાય જ નહીં કદી. અને આવા કાળ મુઠાનો તો કદી ના કરાવાય. આબરૂ કઢાવી અરે આબરૂ. પરવીનજી, જો હું તમને એક વાત કહેવી ભૂલી ગયો. હવે હું શું કહું છું હા. કે આપણે જો જઈએ ને ઈકણ ના હોય તો એ પેલી સોળી એક છે તે મારા જેણા છોકરા ના હોય તો વતાઈએ ઈકણ છે. ના હેડ હોય તે કાળિયાનું તો કદી નહીં. એ વાત ભૂલી જાજો. ચોખ્ખું મોઢા ઉપર ના પાડું છું. એ કાર્યો કશા કોમનો નહીં આખા ગામમાં ટીચાતો હોય છે. મને એકદમ નો જૂનો થઈ જવા દે. જૂનો વેવાઈ પછી તારી વલા હાલ તો બરાબર જો. છે. તારી ગરજ છે મારા પણ એકદમ નો મને મારા છોકરાને ઈકણ જૂનો થઈ જાય તો એ ઘેર હગું ના કરાવું તો કે વારો. આ બાયડીને તેડવા જાઉં છું પણ પેલા ભૈયન કી આવવા દે. એમાં પેલું ખેમઈ તો એનું આવડું ચકડું મોઢું ને પાછું મોઢું તો સારું નહીં હોય. ઘેર જઈને આવ્યો પણ ઘેર નહીં. હવે વાળામાં થઈને મારે હળી કરવી પડશે. બે ને કહેવું પડશે એને કી આવવું પડશે ને પેલા ભત્રીજા પકલાને કી આવવું પડશે. હવે વાળામાં હોય તો સારું છે નકા પછી ક્ષેત્રમાં છે બેટા એના દોધથી હળી કરવી પડશે. સ્પેશિયલ એને કહેવા જવું પડશે. ઘેર તો મળતું જ નહીં આખો દાડો. સ તો ખરું દેખાય જ છે. અલ્યા ખેમય ઓ ખેમય આખો દાડો કટલો વાસેલો ને વાસેલો. શું કરો છો? નહીં દેખાતું કર્યું તે પાછો પાવર તો માતો નહીં પાછો. ના માહિતી આખો દાડો કોમ હોય તાર ગોયમ તો રખડીએ અમે. ના ના નહીં રખાડતા તમે. અત્યારે મારા ઘર જ છે એટલે મારે તમારા હવે કોઈ વધારે પડતું કહેવું નહીં. એ તો અમે ગરજ હોય એટલે જ આવો તમે. આમ ના આવો કદી. તેડવા જવું છે બાયડીને ક્યાંની જવાન છે હમણાં બપોરે. આમ કદી ભાઈ યાદ આવી? અરે ચમ નહીં યાદ આવતા? ચમ તું હું સમજુ છે મને? ત્યાંની આવી કોક હોય એટલે છોકરાને તગડી મેલો. છોકરો આવા કે હું આવું? આવો તો મારા ઘરનું આવે છે કે પણ છોકરા તો ઘણા આવી બીજા. તારા આબુ છે કે નહીં આબુ ની વાત કર. અમે છોકરા મેકલી દે ચમ. છોકરો નહીં ચાલે તારા આબુ પડશે. જાણો છું ભાઈ. એ તો આ તો હું સંભાળું છું. નકર તું જો કદી કોઈ દાડ નોમ લીધું લે આખો દાડ કજ્જો ના મૂળમાં. એટલે તારા ગરજ હોય તાણી તું અંભારી મને. તારા આબુ છે કે નહીં આબુ એની વાત કર. હવે આયો તારા જેવું કોણ થાય? હૈ ચોખવટ કરજે નકર પછી મુએ મરે નહીં આવું. જો આ તો સીધી સાજ વાત છે હોય તો. પણ મરકી તું અત્યારે મને હું કા મારી? હાઈ ચોખવટ બંધ. હું કામ મરું? મોટો તું હી પેલા તું દે. વભળ આઈ જા. હું પેલા કહેતા હું પકલા ને હજુ તો સારું. 5 મહિનાથી મોટર બળી ગઈ. 12 મહિનાની વોરંટી ગેરંટી આલે. પણ મોટરમાં ઠેકાણો જ નહીં આપવું જોઈએ. અને સર્વિસ કરાવી દેવ. કેમ છે મંગાજી? હા વિષ્ણુભાઈ મજામાં? મજામાં. લ્યો આડું આ પાટણ આપવું દોડો તમારે. પાટણ જો આમ પંખો સર્વિસ કર. મોટર બળી ગઈ. દિવાળી આવી એટલે બધી તૈયારી કરવી પડી નથી. કરો બીજું કે શાંતિ હે? શાંતિ આ બધો નાસ્તો કરાવું. ના, ના. ગરમા ગરમા ગોટા જલેબી. યાર કોમ કોમ? આ તો આવજો તાર હો. ફૂલ મારા સર્વિસ કરાવી દેવી પડશે હવે પંખાની. હવે એવો ભમાડો દિવાળી. એટલે કોનો ફોન વાઇબ્રેટ થાય? પરવીનજીનો ફોન. બોલો પરવીનજી બોલો. આ પંખો હેડ્યો. મોટર બળી જાય પંખાની તો સર્વિસ કરાવવા જવું પણ પાટણ હેડ્યો. ઓવા તમને ખબર એમ પરવીનજી? બે દાગીના બાકી ખબર એમ? બે દાગીના આવે તમે પગ ના મેલતા મારા ઓગણા પાછા. ઓ પાછું મોઢો ઠારવા આવ્યા હતા મારી જોડીને. તમે ભાડું નતું આલ્યું હોય એ ચેતનજીએ તમને ખબર હે? અને દાગીના હતા એ કાઢી લીધા હતા પાછા. પારકા દાગીના પહેરાયા હતા. અને દાગીના મારે પૂરા જોવી ના કે તમે પગ ના મિલા તમને કહી દઉં. તમને ઠપકો આલું હું.
તે દાગીના મને કર્યા તમે પૂછ્યું જોયા દાગીના તમે એવો ઘેર જઈને હા તો બરાબર કેટલા વાગે આવો કયો તો રવડામાં બનાવું હું જમવાનું બનાવું એમ કહું છું પહેલું વાણું છે દિવાળીનું એટલે પછી મારે આમ જમવાનું સારું બનાવવું પડે ને પહેલા વાણે તો હા તો તમે નીકળી તો હડો ફટાફટ હું હવે તૈયાર કરાવું રાજભા જોડી જઈને બધું સામાન મંગાવી દો ને રહોડું તૈયાર કરાવું હા શાંતિ દાગીના ભૂલતા નહીં તમને કહી દો નકર પછી તમને ખબર હે મારો સ્વભાવ કેવો તમને ખબર હે ને હા તમે આવવા કરો ડો સારું ડો હા સરપંચ મજામાં છો ને હા શું કરવાનું તો ગાડી લાવો નવી ચી લાવો સ્કોર્પિયો લાવો ઓહો અલ્યા ચેતન કાકા આવો આવો અલ્યા છોટા સરપંચ ને બે શું કરો છો ઠીક સરપંચ આ તો હોય બેહવા તે બે જણા બેઠા છીએ બેહો આવો આવો મેં કીધું જવા દે આ ભત્રીજો ને શિખર ચો જ્યાં તે કોઈ ત્યારે જ હતો તો શું થયું હવે દિવાળી આવી છે વહુને તેડવા જવાનું છે છોકરાની હવે પેલું વાણું હશે કે પાછું પહેલું વાણું છે કશો વાંધો નહીં ચાલી જવાનું રાખ્યું કહો આપણે બપોરે જવાનું કાલનો તારા એડિયો કરું છું શિખર શું જ હોય છે હું જ્યો તો મેહોણા બાજુ એટલો તે આવી જાવ હડો બધો આવી જજે હેડજે ફટોફટ બહુ કીધું ફોને લાગતો નહીં મને શિખર અને ફોનમાં રિચાર્જ પતી ગયું હમણાં થોડા દાડા તો પણ કરાય કે તાણ ફોન આટલી કરતો હું કરું છું આ પેલો મરવાઈ એક તો હાર હડો તે જઈ જાય હડો તું ફટોફટ આવી જાય હાલ તમે આ સરપંચને ચા મેલ્યો તમારે પીવો નહીં ચા ના મારે ચા નહીં પીવો ચા પીવું તો હમણાં બધું રમણ ભમણ થઈ જાય છે હારું હડો સરપંચ પા ગાડી લાવો તમને બિહારજો હો બિહારજો હા બરોબર એટલે મંગાભાઈ ઓ મંગા એટલે હાડો ખુલ્લો છે ના જીઓ ચોકન એટલે મંગા ના ધર્મય નહીં હા રહ્યો એટલે હું આ પંખો લઈ ફરી છે તારો એટલે મોટર બળી જાય તે પાટણ લઈને જતો હતો સર્વિસ કરાવવા અને ફોન આવ્યો મહેમાનનો પરવીનજીનો કે તમારે તેડવા આવીએ અમે તો પેલા વણે તેડવાળી ના નહીં પણ દાગીના બાકી છે ખબર હે ને દાગીનાની વાત થઈ જાય પરવીનજીને કીધું કે આવો ને ચેતનજીને લઈને તો પેલા દાગીના લઈને આવજો એ સિવાય મારા ઉમરે પગ ના મૂકતા કહી દીધું હો હા નકર સીધા જોન આવી જોન જ પાછી વાળવા નથી બધી મને ખબર હતી એ તો મારા ઇજ્જતના કારણે હું કર્યું નકર હું જોન પાછી જ મારા વાળવી હતી પાછળથી બધી ખબર પડી સાચી વાત છે પણ હવે પેલો વચમાં આપણે આ મોડવો ઠાવડા મહેમાન આયા તાણી લોચા પાસે છોડીને દાગીના કાઢી લીધા હતા કાઢી લીધા એ જતું કર્યું પણ આપણે જતું કરવાનું નહીં અને એ માટે જ મેં કીધું પરવીનજીને કે આવો ને તો દાગીના લઈને અને ચેતનજીના આવ્યો સિવાય આવતા નહીં એ પરવીનજીને ઉભા મોઢાની બે લાકડી ઠોકવાની ના કહેવાય એવું કેવું પડે મોરવાઈ કહેવાય ના કહેવાય તને ખબર ના પડતન એવો ને અવાજ છે એ મોરવાઈ છે તો એવો ના ખબર પડે ખબર પડી તો પણ તું અભળ આવી રોધવાનું કરવાનું છે મહેમાન આવી 4-5 અરે ભાઈ દાળ ને ચોખા ને મોહનતા ને લેતા આવો ને રોટલા બનાવીએ મહેમાન આવતા તો બરાબર ને તૈયારી કરજો કોઈ માથાકૂટ ના થઈ દો લગી રે કશું ના અને થાય પીન ના આવતો પેસું તને કહી દઉં આજનો દાડો ના પીતો તું નહીં પીવું નહીં પીવાનો હારું ઓમ પછી કોઈ સાધન કર્યું છે ભાઈ હેઠતા લઈ જવાના છે કોઈ તમને હેડતા નહીં લઈ જઈએ મોરવાઈ થયા છો કોઈ નવાઈ ના થઈ નહીં થઈ જાય હોય એટલે એટલાથી તો આટલા હેડાડી લાયા છો હવે કેટલા લઈ જા હું એમ કહું છું આટલા ઉભા રહો હાલત સાધન આવો છો જો પેલો ભાઈ કમાય હારો પછી બીજા બધા એટલે હું સાધન કરી છે પણ આમ અરે આવશે એટલે નહીં દેખાય સાધન પણ તમને હેડ તો નહીં હેડાડું હમલ્યા કોદ્ર ઓમ પછી આવે છે કલાક થાય હજુ ઊભું રહેવાનું તડકા આ આવ્યું જોઈ લો હા આવ્યું ને ગાડી વાળો 2000 રૂપિયા ભાડું કહેતો હતો તો સગડા વાળો ઘરનો માર પકો 32 જાય 3 રૂપિયામાં આવતો હતો લેડો બે હારી વાત ત્રણ પૈડાળું કઈ કેમ સાધન નહીં ના ના આપણે આપવાના જ નહીં ઓમ ઘેર તો હું તો કહેતા હેડ્યો. અર્ટિકા લઈ લઉં ને ઓમ લઈ લઉં ને આ સકરો લઈને આયા છો લ્યા તમે ઈકણ મારી આબરૂ કઢાવવાની અને આપણું લે આવડું મોટું આ 3 પૈડાનું કોઈ સાધન નહીં આ ચાણી ઊંધું પડવાનું હું નક્કી યાર આપણે આપવું જ નહીં હું એ નહીં આપું, જા. અને પાછા વાળ ના લે આવું છે લ્યા, તમારું છે લે પણ સાપરો લઈને ના જવાય યાર તેરવા એ સાપરો લઈને તે તને હું નળાઈ તમે ન પડ્યો નહીં લ્યા પણ પૈડા ગાડી જો ગાડી અલ્યા પેલા ગાડો લઈ લઈને જતા અને અત્યારે તમે ગાડીની પેલી એ કરો સોના મોના બેસજો એ જમાનો અલગ હતો તાણી
જમાનો વાત કરે છે, આ લઈને જમાનો તો એના એ જ છે, અલગ તો તમે થઈ ગયા. આટલી ઘર દાગીનાની પત્તર ફરતા હતા, દાગીના લાયા તો હવે શકડાની પત્તર ફાડે છે. આવા મોરવાઈ જ ના જોવી. હા તે હોકો કે બીજા ગામમાં જો ચિયા કરાવી હકો તમારો હા ચિયા કરાવી છે જો અમાર કાકા જેવી શક્તિ એવી ભક્તિ કરી. હાર હેડજે ભાઈ હવે તારા જેવો કોણ થાય આ હગું કરાઈને પસ્તાણો છો હું કોક બીજાને ઘેર કરાવી હોત તો સારું હતું ચાલુ કરી લે ભત્રીજા. કર હજુ કર ચાલુ કર ઠેલવાન તો નહીં પાછું ના ના ચાલુ થાય. તમને વેવાઈ ના ગોદરા કોઈ હેઠ ઠેલાયો નહીં, આ શકડો જો મારો. હોવો ને ધક્કો કોઈ મારવાનું નહીં અમો જો આ તમને કહી દઉં હું જાણ હોય તાણે આબરૂ ગાડી, જાણ હોય તાણે આબરૂ ગાડી લે. ચમ કે તમે આ તો હવે બરોબર છે મોરવાઈ છે ફોન એટલે. કરજો પેલા દાગીના બતાવો આ નહીં દેખાતા લ્યો, આ દોરો ના દાગીના લ્યો. હા તો બરાબર નકર વયથી પાછો વળી તો હાલ જ નહીં આપવું ખેંચી રે ખેંચમ બેહી જાઓ. બેહો હવે. નહીં આપવું આગળ બેસી જાય ભાઈ અમારે પાછળ બેહારવાના આ ડાલમ નહીં આપવું રવા દો બેહજો બેહો. મોરવાઈ આગળ બેહારવાના હોય પાછળ બેહારવાના હોય બેહો તમે તાર પાછળ હોય મેં આગળ ના બેસશે બેહો તમે તાર હવે. એ તાપ પાણી કરવું હોય તો કહેજો પાહા. ઓ પરવીલા, તાપ પાણી કરવું હોય તો કહેજો પાછું કે જીવનથી તાપ પાણી ના કરાવાય. આ તો વેવાઈ ફોન કરે કે હું કે પછી માખડિયા બાંધ્યા નહીં. પેલા ઝઘડો મેલીને આવ્યો કે નહીં? સરખો મેલ્યો છે કે પાછો વેવાઈના વચ્ચે એ આવો મહેમાન આવો મહેમાન આવો છે તમે. હા હા આવો પરવીનજી બેહો પાણી લાવો બેહો. તો છોકરો લઈને આવ્યા તમે? આ સાધન કોઈ નતો તે સકરો હતો જ કહું લઈ લ્યો ને તાણ એ તો એ તાણ બરાબર હું પાણી લાવો બેહો તમે. લાવ કેવા હારા રોસો, કેવા હારા રોસો. યાર હારા આગળ કેવા આમ હારા રોસો. તે હારું જ કેવું પડે કે એ ના કીધું આ વાત સકરો લઈને આવ્યો તો ગાડી જોવા આવામ તો કાકા તમે બે જણા ઘણી વાર શાંતિ રાખો કે હવે ખબર નહીં આમ પડતી. હારું છે હો, બાકી આ તો હવે સુધારો થયો હો પરવીનજી. ઓ બધું હારું છે તમે હારા હોય તો બધું હારું જ છે હાલો પાણી આવી ગયો લ્યો તમે પીવો વળી કે પીએ ને વેવાઈને ઘેર જતા પેલું પાણી એને પીધું. આ તો તમને કહું પરવીનજી હા જેમ છોકતું એમ છો બસ છોકરો લઈને આવ્યા લે પેલા વાણે તમે યાર ઓહો પણ સાધન નતો કોઈ કોઈ ગામમાં સાધન નતો. બધા આ અત્યારે દિવાળીના ટાઈમમાં બધા જતા રે હગાવા લે હવે તમને કશું કહેવું નહીં હવે પાણી પી લો તમે હવે. હું ઘૂસપૂસ કરો છો બે જણા વાતો કોઈ નહીં મારો આવતો. બનેલી. હા મહિને ભેગા થયા વાત કરવી ઠપકો પડે. આલી થી તે પણ રોજ બોલાવતા હોય તો ઘણા દાડે ભેળા છે. ઘણો ઠપકો આલે છે આ સકરો લઈને આયા ઈનો હે. તાણ હવે ઝઘડો તો પણ તાન એ તો હું વાત વાળી લીધી કે આ બધા ગામમાં સાધન નરવા નતો હગાવાલે જતો રહ્યો અરે હા, ચમ છે હારું છે ને? એ સરપંચ ઈ અમાર જે આવો, આવો. અરે ના નથી પડી પીના તો મહેમાન આવે ને તારા બાકી રે પણ તું આમાં અટાણામાં પૈસા એના પૈસા ને પી ગયો છે ને હારું આજુ દેશ માં આ મિલતા હોટલ હા બોલો લાવવામ તો આયા એ બરાબર આઈ ગયા ને એ રાખો ને આપડે ના ના આયા બરાબર જો દાળ ભાત પૂરી
રોટલી અને રીંગણોનું શાક બનાવવાનું છે, ભાવશે ને? લ્યા રેગડોનું તો હું ખાઉં છું, તમને જી નહીં ખબર. એટલે મંગા બટાકોનું કરજે. હા બટાકોનું રાખો. બટાકાનું હું નહીં ખાતો. એ તો સોના મોના ભૂસ્યા રહેજો લે, પણ એક કામ કર્યું તઈ બે ભૂસારો અમે 2 જણા અમે 3 જણા ખાઈ લઈએ. આવ મહેમાન કરતા ના નહીં ખાતો પેલું નહીં ભાવતું ને આવું બધું હોય મરતું રોટલો ખાવું પડે. શું કામકાજ કરો છો? બીજું શાંતિ છે ને? કામકાજ તો કોઈ ના, કામ કરીએ પીએ. પરવીનજી આવજો ઘરમાં, તમારું કોમ છે. એ આવું તમે જાજો. ખબર નથી હું અમે આવવાના છીએ. ખબર હતી તો તાર આચમ આમ લગાઈને આવી ગયા છો. એટલે મંગાઈ પૈસા લેતા એટલે સુધરો થોડા. ચેતનજી બીજું કેવું ચાલે? બસ શાંતિ ચાલે છે, એકદમ આનંદ મંગળ છે આપણો તો. ના ના આયા તે હારું થયું. અત્યારે બધી છોડીને તેડી જાય, તમે લેટ પડી જાય ના થોડા. અમાર તો ચાંદનું આબુ તું પણ શિખર આવરાતું જ નતું. કોમમાં આવરાતું નતું. ચમ બોલતા નહીં? વાત સાચી છે પણ બોલું જ છું તાર. હું તો બોલતી પણ બોલાય એવું હોય જોવા કે પીણા એવું મેકાય તેમાં હોય આવતો રહેશું. તમે થોડા ઠંડા બહાના છો. હા વાંધો નહીં. તમે નહીં ગરમ પહાના? હા એ તો શું જ જમે નહીં આયા. હવે જમાઈનું પહેલા વણે હોય શું કોમ છે તમાર? હોલ્યા નહીં. ના ના બરાબર હો ના લાય હેલો. તાણ જમાઈ પહેલા વણે તો આવતા હશી ભલા આદમી. તમે ચો આટલો વરા કાઢ્યો છે? ભૂલી જઈએ પકાજી. ભૂલી જો દારૂમાં હું ભણ ભૂલી જો આવકે બોલવાનું તો ભણ રાખો. હા મહેમાન છે મહેમાન. એટલે તો કહું મહેમાન એટલે જ કહું છું. સરપંચ વિકાસ કરે કે નહીં ગામમાં? કર્યો તો બરાબર. કેટલા રહ્યા પરવીનજી? બોલો મંગાજી. ઓભળો, હા તમારા ફોનમાં મેં એવું કીધું તું દાગીના લાયા કે પછી વચ્ચે પાછા કાઢવી એ ચક્રામ? ના ના દાગીના લાયા છે, તમે તાર શું કા ચિંતા કરો છો? એ વણા તો હું આવું હિંમત નતો. એટલે મારા આજુબાજુ જોવા તળે લોકો કા છોકરો લઈને પેલા મને તેડવા આયા. પેલી ઇજ્જત તો તમે કાઢી જ છે મારી હતી. આની મને ખબર હોત ને આમ તો કહેતા કે ફોર્ચ્યુનર લઈને આવું ને પેલી બીજી ગાડી લઈને આવું, આ છોકરો લઈને તમે આયા. એ વાત સાચી છે. હવે એ બધું દબાવન મેલોન ખ્યાલ હવે ઈવન જેમ પોઝિશન થઈને લાયા છે બધું. હવે તમે સમજતા નથી યાર. દાગીના બતાવો તમે મારા હાથમાં પેલા બતાવો પછી હું જોઉં. હા હા એ તો દાગીના તો હલાવીએ, તમે પેલા ચા પાણીને તો કરો. ચા તો હું મૂકી લઈને આવું તમે હેડો. હારું અલ્યા સરપંચ તો પૂછે. અલ્યા સરપંચ તમારો ખાડો પૂરીએ, તમે શાંતિ રાખો ખાલી. જો ચેતનજી મારી ભત્રીજી કોઈ દુઃખ ના પડવું જો હો. હું રહું કે ના રહું એટલે બસ. દુઃખનું પડતું હોય એ શાંતિથી મજૂરી કરી ખાવાનું છે. ના મારે ફેફસો વીક પડે એટલે હું આ કહેતો જ કદાચ હું હોય કે ના હોય પણ મારી ભત્રીજીને છોડી જેમ રાખજો. ના હોય રેકોર્ડિંગ કરી મેળવી દેજો એટલે વાપરજો. એ બધું મેલો છે વાપરો. જો મંગાજીએ મેં બોલાવીને કીધું ચોખ્ખું કે દાગીના લાયક ના લાયક. ઇવન ચિંતા વધારે છે. અલ્યા ભલા આદમી લઈને તો આયા, તમને દેખાતું ચમ દેખાતું નહીં? હવે પણ વિશ્વાસ ના આવે તમે એવું કર્યું છે. લેજો, આગળ લ્યો, તમારે પાહન રાખો લ્યો. શું લાય દાગી નહીં રાખવા તમે તો પછી તારું લાવ. આ તો વિશ્વ વગર ના માણસ છે યાર. મંગાજી આબા જો હાલે દાગીને હાલવાના જ છે કે હાલવા લાયા છે. એ મંગોજી ના ચાલી મુત ચાલુ. એનો નેનો ભાઈ જ ચાલે દાગીના. લાવ તમે હું જોઉં. લેજો લ્યો. બે બાગીના પૂરા છે ને. હરેનજી હા હું આવું. હાર જતા હો. જોવા પડ્યા તો તમે એક લાયા હોય તું તો. શાંતિ રાખ, ચા પાવા દે. અતિથિ દેવો ભવ, પેલા મહેમાનોનું સ્વાથી સ્વાગત કરવું પડે. ચા પેલી ઘડી મોઢું કરવું પડે. અલ્યા તું સ્વાતી રાખ નહીં આલો ચા. આ મહેમાન પેલી પર દાગીના ઓછા લાયા હતા અને આપે સોની પૈણાઈ ફેર ભવાડા છે હેડ પેલા દાગીના. આ દાગીના તો મોજ સીધ પૂરા જ દાગીના હે. તું હેડ ને પછી ચાલ. હેડ. દાગીના બે લાખ નહીં લાયા અને હું લાય પા બદલી ના નાખ્યા જોવા પડી. જોઈ લે તું પીને આવ્યો ને મારી આબરૂ કાઢવાનું કર્યું તું. આબરૂ ની પત્તર ના, તને ઓલા પૈસા લેતા પી પી નાઠો આવ્યો. ના પાડી દીધું આજનો દાવો તો પીતો ને લે પીતો ને તો ડસી ના આવ્યો. તું બંધાવ મંગા. બંધ થાય એ માટે પૈસા કે ના લેતા. દાગીના જોઈ લે, પૂરા દાગીના ચેક કરી લે પછી શાંતિ. હા કરલો ને કોબિયો હોત તું બધો ભૂલ. કોબીઓ ને હોનાનો દોરો, 1 તોલાનો દોરો હોનાનો. બરાબર છે પણ આજે બીજું લઈને આવ્યા હોય તો કોબીએ તો હી. હા, બીજું મંગાવ્યું. દોરો હોનાનો. હા દોરો હ. સબ બીજું કોઈ બુટ્ટી બુટ્ટી ના ના બસ એટલું જ. વજન જો. હજુ તો કમ્પ્લીટ જ છે. કાઢો 8 ટન
આવી ખકડી લે ખાખડી તો ખરી જ નતા ના ખાખડી અલે આવા ધર્મન જેવા આવે છે હું બકાવી તું અલે આવા દોરો બોરો જો ચેક કર દોરો પારો પડા વજનમાં અલે બગસરું નહીં લાગતું કોઈ લાગે મો ઘઉં લે અલે આ વેવાઈ હું કરી આરે અલે મંગા આ તો બગસરું હું વાત કરી અલે જો કા ગહાઈ ગયું હોનું ગહાય નહીં વાત સાચી આ તું કોબીઓ કશી દો હાલ લેવાની વાત છે અલે મંગા આ તો ડાઘા પડી કાડા કાડા તું આ વેવાઈ રે ને વેવાઈ આપણે બનાવાય તું હેઠ હેડ 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 હું આવું તું હેડ વેવાઈ હા વેવાઈ શું છે? આવું છે આવું જર્મન લઈને આય તું જર્મન લઈને આય વેવાઈ તું અલા તમે પી ગયા હોય એટલે તમને એવું લાગે છે અલા મંગાજી આવો ને તમે અલા પરવીજી તમે આ તો જો આ દોરો છે કે હું પેલો પિત્તળનું છે હું લે હવે હોજે તો તમે જો આ ઘસ્યું તમે જોજો આ ઘસ્યું જો આ કલરે જોતો રે પ્રકાશજી તમે જો આ તો બગસરું હ તમે જો અમે હાચા છીએ કે નહીં તમે જુઓ પેલા ચેક કરો તમે યાર આજ બરાબર જોતા જોઈ જી? ગયો. લોતા છીના નહીં પાડતા તમે બનાવો મો આ કાચંડાની મને ખબર હતી આર્યો રંગ બદલશે ઓનો રંગ બદલશે મારી આબરૂ કાઢવા હું કા બેઠો છે તું તે જોઈ જાવો ભાવ થઈને જોઈ જાવો તે ભાવ હોય ના પરણાવવાની તાકાત હોય છોકરા ના પરણાવીએ અત્યારે સમજ્યા દુકાનમાં પહેવાય નહીં દેતા 5 રૂપિયા વગર જોવાનો હોય ભાવ લીસ ખબર છે આ શું કરવાનું નાહી દે હવે હું કર નહીં એ, પણ- મારી ભત્રીજી તું ખાડા ના ખાઈ બહાર નહીં જાય લે. મારી ભત્રીજી તું ખાડા ના ખાઈ તું આવા દગા ખોલ વેવાઈ ખોલ અલ્યા, અલ્યા, શરમ આવી લે જુઠ્ઠા દાગીના લે લે હું સમજી લે, સાપકી તું વ્યવહારનો હાથ ના ઉપર હાલ તું. શાંતિ રાખજો શાંતિ તમે રાખ. હા મારો દગા ખોલ નીકળ્યો મેં ભટેલો લાગે લે મહેમાન મંગલા. શાંતિ રાખો હું કહું 2 મિનિટ શાંતિ રાખો અલે આ કાકા તમને શરમ આવે કે નહીં આવતી આટલો બધો લઈને આવ્યો લાચાર પાડવાના આની એટલે આ વિવાહ વખતે એવું કર્યું તું ત્યાં મારી શરમે વિવાહ કર્યા હતા ને આ ફેરવાને આવું કર્યું યાર પણ જો આપણો તમે બોલો મારી સોળી હું મોકલવાનો નહીં અને તમને કેટલા વિશ્વાસે કીધું તું કે તમે લઈને આવજો લ્યા અને તમને અંગાથી જવાનું જોવાનું તમને નતું કીધું દાગીના જોવાનું તમને નતું કીધું હું આમ કરીને જોયા મન તો લાગ્યું કે આ દાગીના છે યાર આવી મને તો ખબર હતી કે હવે જૂઠા આને છે. વેવાય પડી નકર હાલ એકી થાપે ઊંધા કરીને ભોયમાં કાઢ નાખું તમને ખબર નહીં પ્રકાશજી તું પણ શાંતિ અલ્યા રાખો. હું વળી કીધું જેમ તેમ કરીને મેકલું અલ્યા પણ વ્યવહારમાં ભૂરે ઉપર ના હોય તો ના પાડ દેવા ચોખી સટ હા કે આટલી વખત રવા દો ઉનાળામાં કરી આલશું તોય હું ફોન કરીને કહ્યો હા આખા વાહમાં વાતો થાય અમારા ઘરની અને આ કાળ હુડા જૂતો તને અલ્યા તું રાહ દે, હાથ મેમો અરે ખાઈ જૂતો જવા દે તો જ ફેર દાગીના લઈને તું રાહ દે લ્યા. અલે મંગા તું રાહ જવાનો અલ્યા, પાડો વ્યવહારથી બોલવાનું હતું રાહ દે ઝઘડો નહીં કરો આપણે વ્યવહારમાં. જપો જપો અમારા ગામ પારકું પડે છે વાપરો પારકું નહીં તું જપ આમ સોનો મનો જપ પરવીનજી 2 મિનિટ બાર અમે તો પરવીનજીના પ્રકાશજી ઓળખીએ તો આપણો મોરવાઈ રહ્યા છે. એ મોરવાઈ હાથા બરોબર આપણો હોવાનું હગું હોય જેથી પાર પટી બરોબર ખોટા ઝઘડા કરી વસ્તી રાજી હું લેવા કરો વસ્તી રાજી થઈ જાય આ તમે નહીં જોતા જો આયા છકરો લઈને એમાં જ નકલી દાગીના લઈને તમે આયા આમ પરવીનજી તમને તો હવે મારે હું કેવું છે ખબર ના પડતી? ના હવે હું તમાર વાળમાં છું તમે તાર આજે ના મેકલતા કાલે ના મેકલતા તમને મારે જ છૂટું લેવું છોડીનું ભાઈ બરાબર એ જ કરો છૂટું તો આજે નહીં મળે ને કાલે નહીં મળે જેમ આવજે તો કોઈ દાગીના કોઈ લઈને આવો છો. કાકા, તમે વટમાં રહ્યા હોય ને તો તમારો છોકરો વાણા ટીકડીઓ ફોડતો થઈ જા અને ઘેર હાથે વાહન ગહવા પડશે એના અલ્યા. કરતા શાંતિ રાખો વાપરો. પરવીનજી બોલવા દ્યો આપણા ગામમાં કોઈ હગું નતું કરાવતું હારું તોય કર્યું. હું તાચો મૂકું હેડ બાપડાને હગું થાય ને તો એનું ઘર ખુલ્લું રે તો આવું ને આવું કરે છે હોશિયારી મારવા જોઈએ છે બીજું કોઈ કોઈ કરાવશો નહીં તો આ તો હારા કહેવાય તે તમારું હમું તાચે આ તમારું ઘર ઉગાડું રે એટલે તાણ અમે તો છોડી અમારી મોકલવાના નહીં હું કેવું રાજ્યા તારા અને આ ચીયો કોથળા કોડો ભૂર્યો અલા, ઝાપટી બોલ લે. પટાઈ દે. અલા, આ એનો ભાઈ છે દગા તું ખોર. આયકણ હું આબરૂ કાઢવા લઈને આવ્યો તો ભાઈ દીના તું કે બે શબ્દ તારા ભાઈના દગા કરે હગમ દગા કરે છે. તમે શાંતિ રાખો યાર તમારે આ રીતના હાથ ના પણ ઉપાડ પરવીનજી સાચું કે ભલે દારૂ પીતો પણ મારો ભાઈ સાચું બોલે ચમ તમે સમજતા નહીં વાત સાચી છે મુએ અલા, આ વેવાઈને સમજવું પડે કે આવા નકલી દાગીના લઈને ના જવાય આવા તહેવારોમાં પહેલા વણા એ તો તમારે છોકરો પહેરાવા આવશે ને એટલે ખબર પડશે કે કેવી રીતના અલા અમે દાગીના તો મજૂરી કરીને પહેરાવીશું આ મજૂરી કરી ઘણા પૈસા બેંકમાં પડ્યા જજો કે દુકાનમાં પહેવા દે તોય હવે ખબર કરવાનું હોય એની વાત કરો ના મોકલવાની. તો શકલો કાઢું હાલો જતા રહો છે તમારે કાઢવાનો પડવાની. આનંદ આવે તો સકરા ચેડી બધી ઘરેડીને લઈ લે હું તો કહું આ છોકરો કોનો એર્યો
છોકરો કોનો અમારા હોય? પપ્પાજીનો. તો બરાબર જો વાનો હોત ને તો હોય બંધી નાખો છોકરો અહીંયા અંગા ત્યાં વેવાઈને બંધો જ પણ એક પરવીનજીને શરમથી હું જવા દઉં બરાબર હાલ અમારા હાથ નેતા છે નકર ખબર પાઈ ગયો તમને નહીં તું જપી દેજો તમે હો હવે મર્યાદામાં રહેજો મને તું તારી કરતા આવડે પણ છોડીનો બાપ છું ને એટલે બોલ્યો તો નહીં મારી ઇજ્જત છે બરાબર દારૂડિયા તો મેહોણમ મળ્યા હે નહીં, તું કહેતો હું અમદાવાદ આવું છું મેહોણાની પત્તર ફાડી. આ બધા તો આબરૂ વાળા છે, તમે આબરૂ વાળા છો, સમજ્યા? આખો પહેલો વણા ને અવસર ને પથારી તમે ફેરવી નાખી અને લગ્ન કરતી વખતે તમે ત્રણ દાગીના પડોશીના લઈને આયા તો અમે જતું કર્યું કેમ પડી છે તમે બોલતા વાત નહીં? આ- એટલી વાવાના ધોધ્યા છે આ વળી, હવે મારી ભૂલ થઈ ગઈ. તમારે બીજું કોઈ ઘર જડી જ નહીં, આવું ભોટ ને ભોટ મળે હી. એ એ! જોઈ વિચારીને બોલજે પી જોઈને મતલબ એમ નહીં કે જેમ તેમ બોલે પીર હાચું બોલું તમે દગા નહીં હું કરતો. તમારા હાચું છે જે છે. આયા વાત થઈ ગયા છો પણ હાચું બોલી છે એટલે વાળું થવું પડે, સમજ્યા? હા પ્રકાશજી તમે કેમ બહાર જતા રહો તમે વાપરવું પડે ઠપકો લો ચમ જો મહેમાન મને તો આપણે અમુક કોઈ જાણતા નહીં દા ચમ પ્રકાશજી તમે આમ ભત્રીજો નહીં ના કહી શકો તમે બરાબર બહાર નીકળી દો ઓઠવાલો તમે વાત તમારી સાચી પણ દાગીના અમે તો હુકા ચેક કરીએ કો તાણ. પેલી મત અમાર લોક લઈને આયા હી આ મારો બનાવી ડફો શંકર છે એક નંબરનો નંગ પૂરે તું પૂરે. એટલે હવે તમે હેરાન કરો ને કાલે મહિના કે શું બાપ? તું જપ દિવાળીનું વાણું બગાડી ને તું ઓનું બગડશે બગડશે ને બગડશે. અરે આપણે થોડી પક્ષ વાળા થોડી જે તમારે આપણું આખરી પર તું શાંતિ રાખ તું પણ આપણો તમે- બનાવી ફૂટેલો છે. મેલ દેજો આ બધું, એટલે તમે હેડવાન કરો ને કા નહીં મેલી. હમણાં આવજો તમે ના થોડી શાંતિથી હેડો ને દિવાળી પહેલા હોય આપણા ટેટા ફૂટવાનું ચાલુ થાય મને એવું હું લાગે તો છે. આવું પણ આ ઓવન લઈને તમે જો મારે વાના સકરામ કહો વાના ઘેરે આવવું નહીં મારે. સકડો બહાર કાઢ્યો રસ્તામાં લે આપણો ચેતનજી તમને કહી દઉં મારી છોડી આજે નહીં આવે કે કાલે નહીં આવે આ લેવાનું તો છૂટું પોત ગોમના સભ્યો લઈને આવજો પ્રકાશજી તમને કહી દઉં અને મોરવા તમને કહી દઉં આવી તો મારા હગુવારું આજે રાખવું નહીં કે કાલે રાખવું નહીં આ તમને કીધું તમે તન બીજે વળાવો ચોકન વળાવો તો ઈ તમારે હેડો બોલતા જ આવતું શાંતિ રાખો કાકા તમારા હવે દાગીના જોયું તમારે છોડીને ઘર જોવો એની વાત કરજો પેલા અલે આવું ને આવું ઘરમાં દુખે દુખ રહે છે જિંદગી ભર અમે ઘેર જઈને એને નહીં કહેવાના નહીં કહીએ અમે ઘેર જઈને બધી વાત સાચી પણ મારે તો તમારા ઘરમાં મારે છોડીનું તો દુઃખ જ મને દેખાય ચાલ રાજા તું બોલતો હા, નહીં. અરે વેવાઈ તું એમ કહે કે ચોક બીજા વડાવ એટલે હું તો હું સમજી તો તારા દાગીના લઈ લો, લઈને લઈ લો, કોઈ નહીં. ધોચેલો પડે છે, દાગીના તમે તો નહીં. પોસ્ટ વાત સાચી છે નહીં. યાર. વાત સાચી છે હવે તમારે ના બોલાયું કે વડાવજે બીજો તો વડાવ તમારો કોઈ હક થતો નહીં તમારે બોલતા આવડતું નહીં સોના મને બંધ થોકી બુધવારો જ નહીં હમુરદો. એટલે વાંગ પલાજી લઈને જતા રહે ને કહો. હેડવાન કરજો, હેડવાન કરજો. ભાગી કાઢ્યો તમે સકરો ને વધારાનું અરે કરો. ના, જો બહાર મેલ્યો બાર મિનિટ તમે હેડો પાછા આવો તમે તો જો પાછા આવો તમે બોલો. ઓપડો મારા હગુ હવે રાખવું નહીં તમારા શરમથી ન કહે વેવના ટોટિયા ભાઈ નાખો તમે હજુ મારી ખબર નહીં અને તો મારી એ ગોમમાં આબરૂ કઢાઈ ને વાય કઢાઈ મને ચોય જાય એવો આ રાખ્યો તમને નહીં. કીધું તો દાગીના ચેક કરીને આવજો કરે ચેક પણ ચેક હું તો ખાલી જોયું, હવે મને શું ખબર આ હાથા છે એટલે ખોટા વર્ષોથી છે. તમે હાથમાં પકડો તમને ખબર પડી જો કે દાગીનો નકલી છે અસલી છે વજન થી ખબર પડી જો કેમ બોલતો નહીં રાજા તું હાચી અને હવે તમારે મારે હું ક્યાં ને કે હા, પોતામાં ટોટિયા તોડી નાખ્યો. બને તારા થોય તું તમને બોલતા આવડતું નહીં, એમને ભાઈ લાકડીઓ ઉઠાઈ લ્યો છો. કોક બીજું બાપડું પેલા એ કેમરનજી હંગા થાય ઈવન ઉપાડીને વેધોડીને નાખ. ઈવન તો પાછું તને ખબર નહીં હોય ખોડું પડેલું છે. અને ઓપડો કોઈ અટક બાપ આવે. કોઈ બાપ એવો નહીં આ દુનિયાની અંદર પોતાને છોડીનું ઘર ભાગા ઓપડો એટલે મારા હગુ રાખવાનું પોત દાગીના મારે પૂરેપૂરા જોઈ લઈને આવજો તું જ મારે છોડી મોકલે ને કે મોકલે નહીં તમને કહી દઉં છું ના ના, હવે તો ગામમાં જઈને ભેળા કરવા છે કે આવું કર્યું છે અને આપણા હગમ. એ તો એ વફા થાય એટલે છૂટાની વાત કરતા બાકી છોડીને બગાડવા નહીં અમારે ના, ના, એ તો મને ખબર છે તમે સમજો ના થા પણ એ નહીં સમજતા કે અને લઈ જાય કોથાર વસી ચોથી પકડ લાયો. અને આવો તો આગળ બીજો અમારા ગામમાં ના કરાવતા હવે આવા તોય- ને આવા. વેવાઈ હોય તો વરાળ તોય જતા રહે. મોરવાઈ જ થાવું નહીં તો વાત રહી. મોરવાઈ તો પણ ઘર જોઈને તો આ રોજના આવા ધોધ્યા કરવા ના કરતો સોના અમારે તો મને. પેલું વાળું છોડીનું બગડ્યું ને લોકો વાતો કરશે અમે ઓપરશું ઘરમાં બેહી રહીશું હાલ લે હળો. જોઈ ને, આવજો. આવજો નહીં. કશું આજુબાજુ કેવું નહીં જો હજી. તું બંધા લ્યા હા લઈ લીવાળા જેવા મરઘા ને મરઘા એવું હતું દગો રમી જાય બધાય. દગો રમી જાય વાત સાચી છે પણ આપણે થોડી મોકલવાની નહીં આ તો મિત્રો કહી દે તો આવું થતું રહે સમાજની અંદર તમે જોવો મિત્રો આવા કિસ્સાઓ આવા ઘટનાઓ બનતી જ હોય ખાસ કરીને તો દાગીનામાં બરાબર અત્યારે દાગીનાના ભાવ બહુ વધી જાય છે એટલે તમે બી તમારી છોડી પહેરાવતા હોય તો દાગીના
સમજી વિચારી મંગાવજો. અત્યારે દાગીના લાવવાનો પૈસા લેવા બધા ઘણા કિસ્સા બનતા હોય છે, પણ આપણે હવે જાગૃત થવાની જરૂર છે. હું કેવું? સાચી વાત છે રાજભા. હા, અને અમારો વિડીયો ગમે તો લાઈક, સબસ્ક્રાઇબ અને અને શેર કરજો. હો, જય માતા.